મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો મોરબીના જેતપરમાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે। વિસ્ફોટની કામગીરીના વિરોધમાં વીજ કંપની સામે ખેડૂતોએ પ્રદર્શન કર્યું। વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે। મહિલાઓની અટકાયત કરતા ગ્રામજનોએ હાઈવે ચક્કાજામ કર્યો। કચ્છ અમદાવાદ હાઈવે પર આવેલા અણિયારી ટોલનાકા પાસે ઘર્ષણ થયું। વીજ કંપનીઓ નિયમ વિરુદ્ધ કામગીરી કરતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ પણ કર્યો છે। તો મોરબી જેતપરના આ દ્રશ્યો છે કે જ્યાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને આજ મુદ્દે સંવાદદાતા દેવ ફોન લાઈન પર છે। દેવ, મોરબીના જેતપરના આ દ્રશ્યો, ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું, આખો શું મામલો? ચોક્કસથી મોરબીના જેતપર ગામે છેલ્લા 5 દિવસથી છે ઘર્ષણ ચાલ્યું છે। ત્યાંથી જે ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન પસાર થઈ છે તે બાબતે છેલ્લા 5 દિવસથી છે પોલીસ અને તંત્ર દ્વારા ત્યાં ખેડૂતોને સમજાવવાની કામગીરી ચાલુ છે કે અહીંયા કામગીરી કરવા દેવામાં આવે। તેમ છતાં છે ખેડૂતના ક્યાંક ને ક્યાંક પોતાને જે વળતર નથી મળ્યું તેના કારણે છે ખેડૂતોમાં આક્રોશ છે, જેના કારણે છેલ્લા 5 દિવસથી ત્યાં પોલીસ તેમજ જે અન્ય તંત્ર દ્વારા છે તે ખેડૂતોને સમજાવવાની કામગીરી ચાલુ છે। આજે પણ આ જ સ્થિતિ હતી, જે ખેડૂતો છે પોતાની માંગો સાથે ત્યાં હતા અને તે બાબતે પોલીસ દ્વારા તેમની સાથે ઘર્ષણ થયું હતું। સાથે સાથે જે આ બનાવના કારણે છે અમુક લોકોને છે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા, જેના કારણે છે ખેડૂતો છે એ રસ્તા પર આવી ગયા હતા અને જે અણિયારી જે ટોલ નાકું છે તે બંધ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ થોડા સમય બાદ છે જે ખેડૂતોને જે ડિટેન કરવા માટે લોકોને છોડવામાં આવ્યા, ત્યારબાદ છે એ ચક્કાજામ દૂર કરવામાં આવ્યું હતું। જી બિલકુલ, આભાર દેવ તમામ જાણકારી માટે।